તો 10ના ટકરોમાં આગળ વાત કરી બોરસદની, જેમાં બોરસદ મુકામે આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શુભ પ્રસંગે આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિતભાઈ ચાવડા સાથે તેમના ધર્મપત્ની દ્વારા આ શુભ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથામાં સહભાગી બની ભગવાન સત્યનારાયણના આશીર્વાદ મેળવ્યા છે। આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિતભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે દેશમાં સૌથી મોટી પંચાયત એટલે કે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ કાર્યાલયથી લોકસેવાના કાર્યો કરવામાં આવે છે। આ સાથે જ ગુજરાતમાં આખા ભારત દેશમાં જે રીતે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાશે અને દેશમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોની સરકાર બનશે। આ સાથે ભારત દેશના લોકોની સુખાકારી માટેની યોજનાઓ લાવી અમલ કરાવી લોકોની પોતાની સરકાર બનશે। આ સાથે ભગવાન સત્યનારાયણની કથામાં સહભાગી બની ગુજરાત આણંદની જનતા જનાર્દનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સહિતના અનેક કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આવનારા દિવસોમાંથી આ જ કાર્યાલયમાંથી સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, લોકોના વિકાસના કામોની વાત હોય, લોકોના હક અધિકારના પ્રશ્નોની વાત હોય, ક્યાંક અન્યાય કે અત્યાચાર થતો હોય, શોષણ થતો હોય, એને સામે લોકોને રક્ષણ આપવાની વાત હોય કે સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાની વાત હોય, એ તમામ શુભ કાર્યો આ કાર્યાલયના માધ્યમથી થશે એવો આજે સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે ને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી છે કે આણંદ જિલ્લાના સૌ સમાજના સૌનું કલ્યાણ